તો હવે આપણે એને દબાવી દેશું, હલકું હલકું જ, બહુ વધારે નહીં, હલકું હલકું દબાવી દેશું. અને જે તેલ આપણે ગરમ કર્યું છે, ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ છે, તે આપણે આની અંદર નાખી દેશું. તો તમે જોઈ શકો છો અત્યારે હું જે આ તેલ નાખી રહી છું, ધીમે ધીમે અંદર જશે. પછી આપણા ચણા મેથી પણ ધીમે ધીમે થોડા દબાશે એટલે તેલ ઉપર આવી જશે. પેલું કહેવાય ને આપણે અઠાણું બનાવીએ તો થોડું દુખતું રહે, એ રીતે બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને હું એકદમ નજીકથી બતાવી છું કે આ ચણા મેથીનું અઠાણું હતું, મેં પરફેક્ટ રીતે મસાલા સાથે સેટ કરી દીધું. હવે એનું ઢાંકણ બંધ કરી દઈશ અને 3 દિવસ માટે એને રહેવા દઈશ. તમે જોઈ શકો છો કે કેટલું ફાઇન એવું અઠાણું